આદરણીય કમુબેન પલાણ અને વડીલો છે સૌ પ્રેક્ષકો, આજે ફરી એકવાર આપણે આ ઝૂમ દ્વારા વધુ તંદુરસ્તી માટે તન અને મનની અને કોઈ પણ જાતનો ધનનો ખર્ચો કર્યા વગર આપણે ભેગા થયા છીએ. કમુબેન, આજે 3 મહિનામાં આપ ત્રીજી વાર પધાર્યા. મેં અમને વિનંતી કરી અને આનો બહુ ફાયદો છે. અહીંયા હું જરા આમાં કમસે કમ 5-7 વાચકોએ, મિત્રોએ, ખાસ કરીને મારી જેવા નાની ઉંમરના એ મને કહ્યું છે કે ગુજરાત સમાચારમાં 15મી જૂનના આખા પાનનો આર્ટિકલ આવ્યો હતો, યોગથી સદા બહાર રહેશે તન અને મન, અને એમાં આપનો પરિચય બી આપ્યો હતો. અમારી પત્રકારે ઇન્ટરવ્યુ લીધો. એટલા માટે કહું છું, એ વખતના પેપરમાં આપના અમુક યોગ બી આપણે આપ્યા હતા, સભાસદ તમે બતાવ્યા હતા. વળી એ પછીના અંકમાં જયારે વાત કરી આપણે 22 જૂનના અંકમાં, તો એમાં આખો રિપોર્ટ આવ્યો તો આપણે શું બોલ્યા હતા. પણ એ પછી આજે આપણે એક પ્રોગ્રામ આપ્યો તો અહીંયા 27મી જુલાઈએ, તો જેમાં આપણે 9 મુદ્રાની વાત કરી છે અને હું ઉપયોગ કરું છું. આ મુદ્રામાં કઈ બહુ અઘરું નથી. એટલા માટે કહું છું, જેની પાસે આ પેપરની કોપી ના હોય, અમારા કેટલાય વાચકો ઘરે પેપર રાખે છે, જોઈ લેજો. ના હોય તો એ પછીનું આપણે યુટ્યુબમાં પણ આવેલું છે. અને જો એક્સ્ટ્રા કોપી જોઈતી હોય તો તમારે સીરીજભાઈને મેસેજ મોકલવાનો ઈમેલ દ્વારા, તો જરૂર મોકલી આપશું. કેમ કે આવો લાવો એક ભજન છે, આજનો લાવો લીજીએ રે કાલ કોને દીઠી છે. એટલે કમુબેન, આજે 1 સેકન્ડ આપ બી પધારે, આપણો આભાર માનું છું. પણ જે અમારા અત્યારે ઓલરેડી લગભગ 23 ભાઈ બહેનો આવ્યા છે, નંબર ડઝન્ટ કાઉન્ટ. એટ ધ એન્ડ ઓફ ધ ડે એમાંથી એક વ્યક્તિ લાભ લે, સીબી પટેલ લાભ લે છે. સીબી પટેલ ને જેમ જેમ વધારે કમુબેન ને હું જોઉં છું, વિચારું છું, વાંચું છું બેન, આઈ ફીલ કે મારે જીવનમાં પર્પસ છે, હેતુ છે, લાંબુ જીવવું છે, એક સારા કામ કરવા છે. તો હવે વધારે કહેવાની વાત નહીં, પણ આપણું જે માનવ દેહ છે એ પરમાત્માને આપેલી સૌથી મોટી આપણી એક કૃપા છે, ભેટ છે. તો પરમાત્માને યાદ કરીને અમે વિનંતી કરી છે માયાબેન દીપક, એ બી મારી નાની બેન જેવી છે. તો માયાબેન આપણને ઈશ્વરને પ્રાર્થના સમજાવશે. અને એ આપણે એટલા માટે કરીએ કે જ્યાં જ્યાં ઈશ્વરનું નામ દઈને કામ થાય છે, ત્યાં 100 ની 125% ફાયદો થાય છે. તો માયાબેન, આપ અમને લાભ આપો. થેન્ક યુ વેરી મચ. સીપીભાઈ સોરી. પતરાવો આજ
આદરણીય કમુબેન, કોઈએ મને પૂછ્યું કે આ સોનેરી સંગત શું? તમે કહો રામ કા ચિડિયા રામ કા ખેત. આપણે બધા સાથે મળીને જીવનને વધારે જીવવા યોગ્ય બનાવીએ છીએ. માયાબેન, તમે ભગવાને યાદ કર્યા. હવે મારે કઈ બીજું કહેવાનું છે નહીં, પણ ફરતી એકવાર કહું કે થોડુંક પોતાના માટે પણ ટાઈમ આપો. સૌને કામ તો જાત જાતના હોય, પણ શરીરને, તનને, મનને અને પરિવારને થોડો ટાઈમ આપો, થોડો રિલેક્સ થાઓ. અને આપણને આજે ફરી ત્રીજી વખત, આજે સોનેરી સંગતના ઇતિહાસમાં પહેલી વખત એકના એક મહાનુભાવ બેનને અમે ત્રીજી વાર કષ્ટ આપ્યું છે. કેમ કે અમને બધાને ખબર પડી છે, લોકોને જાણવું છે. તો પ્લીઝ આખો હવે કાર્યક્રમ તમને મુબારક. એક જ રીતે તમારે અપ ટુ 4 o'clock તમારે જે કઈ વાતો કરવી કરો, હું ઇન્ટરપ્ટ નહીં કરું. કેમ કે મારી પાસે એવી આવડત નથી. પણ બીજા બધાને વિનંતી કરું, જેને ઘરમાં જરૂર હોય તો બંધો પ્રિન્ટ આઉટ કરવું, PDF મેળવી લેવી, આ યુટ્યુબ જોવી. સારું કામ વારંવાર કરવાથી આપણને ફાયદો થાય છે. અને ખરેખર જ્યારથી આ બધું બધી મુદ્રાઓ તો ખાસ ઉપયોગ કરું છું. મળવા જવું તો આમ બેસી જાઉં, આમ કરું, તે કરું, કોઈ વખત તકલીફ હોય આમ કરવું. આ બધી વસ્તુમાં આ તો સૂઠને ગાગડે સ્વર્ગ આવે છે બેન. તો અગેન સૌને આભાર માનું છું. આપણે ભાઈ કમુબેન, અમે તમારા હાથમાં અને આપણે સૌ ભગવાનના હાથમાં. નમસ્કાર. Thank you so much, CB Bhai. Thank you very much, ladies, gentlemen, to join the class. Sorry, Gujarati ma bolwanu હતું. Thank you for joining the class. આજે આપણે બધા જુદા જુદા બહુ ટાઈમ વેસ્ટ ના કરીએ, એ પ્રમાણે જેટલા થાય મુદ્રા અને પ્રેશર પોઈન્ટ્સ એ બધાની તબિયત માટે સારું રહે એ પ્રમાણે આપણે કરશું. મેં જોયું કે સ્ક્રીન ઉપર મોસ્ટલી બધાના કેમેરાઝ ઓફ છે, તો તમે પ્લીઝ મેક શ્યોર કે તમે બરાબર કરો છો. કારણ કે ઘણી ફેરે શું થાય કે આપણે કહીએ કે ઓ હા હું બરાબર કરું છું ને કરતા ના હોઈએ બરાબર, અને એ તમને જુદું ઇફેક્ટ થાય બોડીમાં. જો સરખી રીતના તમે તમારા ફિંગર્સ ને તમારા પ્રેશર પોઈન્ટ્સ ના કરી શકો ને તો નહીં કરતા પ્લીઝ. અને હું તમને કરેક્ટ ના કરી શકું કારણ કે તમારા કેમેરાઝ બધાના ઓફ છે, પણ જેના ઓન છે એને હું જોઈ શકું. એ પ્રમાણે કેમેરા રાખજો બેનો ભાઈઓ. તો શું કે કદાચ તમે કાંઈ ખોટું કરતા હોય તો હું તમને કરેક્ટ કરી શકું, ને કેવી તરહ પોઝિશન રાખવાના હોય બધા હાથના, પ્રેશર પોઈન્ટના અને બધાયના. તો પ્લીઝ ખાસ તમારા કેમેરાઝ ઓન રાખો ભાઈઓ બહેનો, અને એવી રીતના રાખો કે હું તમને જોઈ શકું. તમારા હાથના મૂવમેન્ટ્સ કે તમે મને જરા કેમેરામાં આમ કરીને આમ દેખાડી શકો તો હું તમારું નામ હોય તો બોલી શકું કે તમે બરાબર નથી કરતા અને બરાબર કરો. ઓકે, સો પ્લીઝ બધાના કેમેરાઝ ઓન રાખજો, તો તમને પણ સારું રહેશે ને મને એ મજા આવશે કે તમે બરાબર કરો છો. ઓકે, રાઈટી હો. પહેલામાં પહેલો મુદ્રા મને તમને એક ખાસ કેવું છે બ્રીધિંગ માટે.
આપણા બધા ઇશ્યુઝ ને એલિમેન્ટ્સ આપણને બોડીમાં કાંઈ પણ થતું હોય કે આજે આમ સારું નથી, આજે આ દુખે છે, ઓલું થાય છે, પેટમાં થાય છે, હાથ દુખે છે, સાયટિકા થયું છે, ઓલું થયું છે, એનો એક જ મેઇન ઇશ્યુ છે કે તમારા બ્રીધિંગ બરાબર નથી થતા. હવે જો તમે બ્રીધિંગ બરાબર કરો તો તમારી લાઈફ સ્પેન પણ છે ને વધી જશે. તમારી ઉંમર કદાચ ગમે તે હોય, ડઝન્ટ મેટર, પણ તમે બ્રીધિંગ સરખું કરશો ને તો ઓટોમેટિકલી તમારા એલિમેન્ટ્સ બધા ઓછા થવા માંડશે. કારણ કે બ્રીધિંગથી ને તમારું ઓક્સિજન વધી જશે અને એ ઓક્સિજન આખી બોડીમાં સપ્લાય થશે, બધા સેલ્સમાં જશે અને તમારા ઓર્ગન્સ બરાબર કામ કરશે. સો પહેલા તો ઓલ્ટરનેટ નોઝ બ્રીધિંગનું તમને શીખાડું. આઈ નો કે ઘણાને નથી ફાવતું એક હાથે જ કરવું, કારણ કે હાથ કદાચ તમને આર્થરાઇટિસ હોય, હાથ દુખતા હોય, તમારા નકલ્સ દુખતા હોય, તો શું તમે ના કરી શકો એવી રીતના? તો ઇઝીમાં ઇઝી વે તમારા 2 ઇન્ડેક્સ ફિંગર તમારે યુઝ કરવાના છે. પહેલા હંમેશા તમારું બ્રીધિંગ ચાલુ કરો ને, ગમે તે ટાઈપ ઓફનું પ્રાણાયામ કહેવામાં આવે છે અને યોગિક વર્ડમાં, તો એ હંમેશા રાઈટ તમારે ક્લોઝ કરવાનું અને લેફ્ટ થી ચાલુ કરવાનું અને લેફ્ટ થી ને જ બંધ કરવાનું. રાઈટ ક્લોઝ કરીને લેફ્ટમાં છેલ્લે બાકી શ્વાસ બારે કાઢો કે ઇન લેવો, અંદર લેવો કે બારે કાઢો. એ મેઇન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શું કરીએ છીએ, હા મને તો આવડે છે, રામદેવનું જોયું છે બધું, આપણી જાતે કર્યા રાખીએ અને ખોટું કરીએ, પછી કે યુ નો હું કરતી હતી પણ મને બહુ ફરક નથી લાગતો, કારણ કે તમે બરાબર નથી કરતા. એટલા માટે સો ઇઝીમાં ઇઝી વે તમારું ફર્સ્ટ બ્રીધિંગ ઇઝ તમે ક્લોઝ કરો તમારું ઇન્ડેક્સ ફિંગર, આ ટીપ હોય ને જ્યાં બહુ નખને નહીં અડાડવાનું, રાઈટ ક્લોઝ કરો જેન્ટલી અને બ્રીધ ઇન થ્રુ ધ લેફ્ટ અને ક્લોઝ કરો બીજા હાથે, બ્રીથ આઉટ થ્રુ ધ રાઈટ અને બ્રીથ ઇન થ્રુ ધ રાઈટ, close, breathe out through the left, breathe in left, close and breathe out right, breathe in right, and close right and breathe out left, breathe in right, close, breathe out right, breathe in right, close, breathe out left, breathe in left, close, breathe out right, breathe in right, close, breathe out left, breathe in left, close, breathe out right, breathe in right, close, breathe out left, breathe in left, close, and you continue while I watch you. Let me see if you are doing it correctly. તમે સાચું કરો છો કે નહીં? આમાં તમારું બ્રેઇન અને બોડી સિન્ક્રોનાઇઝ થવું જોઈએ. Using both. Nice and long breathing in and long breathing out. એક જ નોસ્ટ્રિલમાંથી ને ઇન એન્ડ આઉટ કરવાનું છે પહેલા, પછી ક્લોઝ કરવાનું છે ભાઈઓ બહેનો. Very good. Continue while I'm watching. બને ત્યાં સુધી હેડ વચ્ચે જ રાખો, બહુ મૂવ ના કરો.
કારણ કે તમારું જે બધું બ્રીધિંગ ઇન એન્ડ આઉટ એનર્જી પ્રોડ્યુસ થાય છે તો ઇટ ગોઝ એ કરેક્ટ ચેનલમાં જતું હોય. તમે બહુ મુવમેન્ટ ને કરવા માંડશો હાથનો કે અહીંયા જોયો ફોન જોયો તો તમારું બરાબર ના થાય, બરાબર બ્રીધિંગ ના થાય. અને બેસ્ટ થિંગ ઇઝ ક્લોઝ યોર આઈઝ. And you relax. Always finish off on the હંમેશા તમારું જ્યારે ચાલુ કરો કાંઈ પણ અને ફિનિશ કરવાનું હોય આઈ સે રિલેક્સ દેટ મીન્સ કે મેક શ્યોર કે તમે હાફ વે થ્રુ સ્ટોપ ના થાવ. રાઈટ ક્લોઝ કરી અને લેફ્ટમાંથી બ્રીથ આઉટ ને પછી palms facing the sky, breathing in, breathing out. હવે તમે નોટિસ કરો તમારા નોસ્ટ્રિલ્સ છે ને એકદમ ક્લિયર થઈ જવા જોઈએ, બ્લોકેજીસ ના લાગે. અને કદાચ કોઈને એવું લાગે કે આજે મારું લેફ્ટ નોસ્ટ્રિલ એકદમ બ્લોક લાગે છે તો તમારે શું કરવાનું કે રાઈટ ને ક્લોઝ કરીને બ્રીથ ઇન ના થાય કદાચ તમારાથી તો તમારે બે નોસ્ટ્રિલ ને બંધ કરી અને બ્રીથ ઇન અને હોલ્ડ યોર બ્રેથ અને બ્રીથ આઉટ. જ્યારે તમે હોલ્ડ ઓન કરો એને કહેવાય છે કુંભક બ્રીથિંગ. કુંભક બ્રીથિંગ એટલે કે તમારે બે નોસ્ટ્રિલ સ્ટોપ થઈ જાય છે, તમારું બ્રીથિંગ ઇઝ હોલ્ડિંગ. બ્રીથિંગ ઇન કરીને હોલ્ડ કરો અને યુ બ્રીથ આઉટ અને ઓપન ધ નોસ્ટ્રિલ્સ. પાછું ક્લોઝ ધ નોસ્ટ્રિલ્સ, kumbhak breathing. Hold your breath, no breathing here. And you breathe out slowly, releasing your fingertips. Still on the nose. Pachu breathing in, close the nostrils. Breathe out slowly and open your nostrils. બે nostril સાથે. અને જેટલું તમારાથી હોલ્ડ ઓન થાય કુંભક બ્રીથિંગ ઇટ્સ ઇવન બેટર, કારણ કે તમારા બધા બ્લોકેજીસ, બધા બબલ્સ છે ને બધે બાજુ બોડીમાં છે, મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ બ્લોકેજીસ. એના લીધે આપણને બધા એલિમેન્ટ્સ થાય છે. તો એ બધા બ્લોકેજીસ આસ્તે આસ્તે ખુલી જશે. જેવું તમે બ્રીથિંગ સ્ટોપ કરશો ને ગમે ત્યારે, તમારે એવું નથી કે નાક જ બંધ રાખવું હોય, ઘણી ફેરે બ્રીથિંગ ઇન કરો ને હોલ્ડ યોર બ્રેથ. ઇફ યુ કેન ડુ ધેટ. અને પછી જ્યારે તમને લાગે કે હવે નથી થતું સહન એટલે બ્રીથ આઉટ કરવાનું ધીમેથી. અને કદાચ એવું લાગે કે નોસ્ટ્રિલથી ને નથી થતું તો માઉથમાં કરવાનું. પણ બને ત્યાં સુધી નોસ્ટ્રિલ જ યુઝ કરો, માઉથ યુઝ ઓછું કરવાનું. તો તમને ડિઝીઝીસ ઓછા થાય અને તમારી તબિયત ને તમારું બ્રીથિંગ ગોઝ કરેક્ટલી. એન્ડ વેન યુ બ્રીથ ઇન ધ સ્ટમક bulges out. When you breathe out, the stomach goes in. Breathing in કરો ત્યારે સ્ટમક તમારું બારે ફૂલે અને બ્રીથ આઉટ કરો તો તમારું સ્ટમક અંદર જાય ધીમે ધીમે. ચાલો લેટ મી સી બધાનું સ્ટમક કેવું દેખાય છે. Breathing in, the stomach bulges out. Hands are going to be into Gnan Mudra, palms facing the sky on your lap. અને breathing in, breathing out. And you relax. Okay? હવે ઘણી ફેરે શું થાય છે કે આપણે કાંઈ ના હોય, આપણને થાય બધું બરાબર છે, ઓચિતાનું શ્વાસ એકદમ તમારો હેવી થઈ જાય એટલે બ્રીથિંગ તમારાથી નથી થતું.
અને કદાચ તમને થાય કે ઓચિતાનું શું થયું, મને હાર્ટમાં દુખે છે, છાતીમાં દુખે છે, અને તમે કેટલી સ્ટોરી થઈ જાય મગજમાં કે ઓ મને હાર્ટ એટેક આવવાનું છે, ઓ મારાથી બ્રીધિંગ નથી થતું. અને ઘણી ફેરે પાલ્પિટેશન્સ એટલે કે તમને ચેસ્ટની અંદર, ગળાની અંદર તમને લાગે કે જાણે ખોફ ભરાઈ ગયો છે, સેડા જેવું લાગે પણ નીકળતું ના હોય. તમે ગમે તેટલું બ્લો આઉટ કરો, ઉધરસ ખાઓ, ગમે તે થાય પણ બળખા ના નીકળે. એને પાલ્પિટેશન્સ કહેવાય. હવે એને ક્લીન કરવા માટે, કારણ કે ઈ જ્યારે તમારા ગળામાં કે છાતીમાં ભરેલું હોય ને તો તમને વાયરસ તરત જ ચોંટી જાય, કારણ કે મ્યુકસ છે. મ્યુકસ એટલે ચીકણું ચીકણું, એટલે વાયરસ તરત જ ચોંટી જાય, એટલે તરત તમે બીમાર પડી જાઓ, તરત તમને પેન્ડેમિક ચાલુ થઈ જાય ને આ ચાલુ થઈ જાય ને બધું. એના માટે ખાસ તમારે એક મુદ્રા કરવાનું છે એવરી ડે. સ્પેશિયલી જે ભાઈઓ બહેનો યુકેમાં રહેતા હોય કે કોલ્ડ કન્ટ્રીમાં, અમેરિકામાં રહેતા હોય, અત્યારના હવે શું કહેવાય વેધર બહુ બધું ચેન્જ થતા રાખે છે. એના માટે તમારે ખાસ એક મુદ્રા નાગા મુદ્રા કરવાનું છે. નાગ મુદ્રા કહેવામાં આવે છે એને. લેફ્ટ હેન્ડ તમારી સામે રાખવાનું, આમ છાતી સામે. પછી તમારો રાઈટ હેન્ડ સાવ વચ્ચોવચ્ચ રાખો આમ. અને પછી ડાબો એના ઉપર રાખો, એટલે બે છે ને એકબીજા ઉપર છે. અને પાછળનો હાથ નાઇસ એન્ડ ટુગેધર, ફિંગર્સ ટુગેધર. નાગ મુદ્રા આવી રીતના. એ તમને બ્રીધિંગમાં ઓચિતાનું તમને થાય ને કે ઓ માય ગોડ મારથી બ્રીધિંગ નથી થતું, કઈ ઓચિતાનું થયા રાખે છે, તમને એકદમ પસીનો થવા માંડે, તો તમે નાગ મુદ્રા કરશો ને આમ, તરત જ તમારું બ્રીધિંગ નોર્મલ થશે. સો નાગ મુદ્રા, અને યુ લીવ ઇટ નિયર યોર ચેસ્ટ એરિયા ઓર તમારા સ્ટમક પાસે. બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. ક્લોઝ યોર આઈઝ. This is for extra palpitations, કે મ્યુકસ ભરાઈ ગયું હોય, તમને નીકળતું જ ના હોય, ગમે તેટલી દવા કરો, ગમે તેટલા ઉકાળા પીઓ, ના નીકળે, તો આ નાગ મુદ્રાથી ને તરત જ તમારું ચેસ્ટ ને થ્રોટ બે ક્લિયર થવા માંડશે ઓટોમેટિક. આ બધું ઉકાળા કરવું ને ઓલું કરવું ને બધું ટાઈમ ના હોય ને કેટલું પીઓ, અને પછી એ પીઓ તો તમને કઈક બીજું એસિડિટી થઈ જાય ને ગેસ થવા માંડે ને. એટલે બેટર છે કે તમારા હાથ હંમેશા તમારી પાસે છે 24/7. એટલે તમે નાગા મુદ્રા કરો ને તો તમારી બોડીનું યુઝ કરો. ગમે ત્યાં હોલિડેમાં જાઓ તો કેવો મારે ઓલું પેક કરવાનું છે, મારો ઉકાળો કરવાનો છે, એના માટે તજ, લવિંગ, લા બધું જરૂર નથી. જ્યાં સુધી તમારી બોડીનું તમને આવડતું હોય શું કરવાનું, નાગા મુદ્રા. બ્રીધિંગ ઇન, બ્રીધિંગ આઉટ. મેકિંગ શ્યોર કે તમે બ્રીધિંગ કરો છો ત્યારે સ્ટમક ઇઝ બલ્જિંગ આઉટ, અને breathing out, the stomach goes in. Excellent. તમારે બેન મને પણ કેવો ના દોસ્તારને કહી શકાય, મારે શીખવું છે બેન. જી તમારે જોવાનું, મને આ દોસ્તારને જરા વધારે શીખવાડજો બેન. ચોક્કસ ચોક્કસ. ના કઈ ખોટું કરશો તો હું કહીશ. હા, આ બે થમ ઉપર નીચે આમ. હા, that's it. Breathing in and breathing out. Excellent. હવે તમારે ETN યુઝ્યુઅલી બધાને ઇશ્યુઝ હોય છે, ઇયર્સના, થ્રોટના અને નોઝના. કાંઈ ને કાંઈ ઇશ્યુઝ થતા હોય છે. ઇયર દુખતા હોય છે, બહુ જ અંદર વેક્સ થઈ ગયું છે, સંભળાતું નથી બરાબર, કે કાંઈ પણ ઇશ્યુઝ થતા હોય, વાતમાં ગળામાં ઉધરસ થઈ જાય, ગળામાં થતું હોય, ગળું બળતું હોય, ગળું દુખે, એને ETN ઇશ્યુઝ કહેવાય. હવે વેરી સિમ્પલ ETN ઇશ્યુઝ માટે એક પ્રેશર પોઈન્ટ છે. તમારે શું કરવાનું કે હાથ આમ ફિક્સ કરો. પહેલા તો છે ને અહીંયા અંદર રાખવાનો છે, ને ક્યાં ટચ થવો જોઈએ, તમારા રિંગ ફિંગર અને લિટલ ફિંગરની વચ્ચે, આવી રીતના. હા. પછી યુ મેક અ ફિસ્ટ, અને પછી આ જે અહીંયા આપણી લાઇન્સ છે ને, રિસ્ટ ઉપર લાઇન્સ, હા, એને રબ કરો આમાં. એ તમારા ETN ને કાં તો આમાં રબ કરવાનું. તો તમારા ETN પ્રોબ્લેમ્સ કાંઈ પણ હોય ને બધા ક્લિયર થઈ જશે, અને તમારું હિયરિંગ લોસ
will start coming back. સંભળાતું નહીં હોય તો ઓટોમેટિક સંભળાવાનું ચાલુ થઈ જશે. તમને આમ જ ખાલી કરવાનું છે, ઘસવાનું. હા, પણ આ બે અહીંયાનું અને અહીંયાનું બે હાથનું. અને તમે જુઓ, તમને ગરમ ગરમ લાગશે થોડીક વારમાં. જો ગરમ ના લાગે that means તમે બરાબર નથી કરતા. અને ગરમ લાગવા માંડે તરત જ that means તમારું સર્ક્યુલેશન થાય છે અને તમારું ETN is working. આસ્તે આસ્તે જ્યાં જ્યાં જરૂર હશે, તમારે કહેવાની જરૂર નથી કે કઈ બાજુ તમને ઇસ્યુ છે. આમ રબ કરશો એટલે ઓટોમેટિકલી નર્વ્સ ને ખબર પડી જશે કે કઈ બાજુ તમને ઇસ્યુ છે અને એ તમારું રિપેર થવા માંડશે. ગળું દુખતું હશે તો ગળા ઉપર જશે તમારી એનર્જી. તમને લાગે કાનમાં તમને નથી સંભળાતું, કાન દુખે છે, કાનમાં ઇન્ફેક્શન છે, તો તમારે કાન ઉપર ધ્યાન રાખવાનું, તો એ ક્લિયર થઈ જશે ઓટોમેટિક. Again, close your eyes, breathing in, breathing out, just normal breathing અત્યારના. Let me check everyone. Continue. જેટલું હાર્ડ થાય એટલું વધારે સારું. Excellent. બધા ફાઇન કરે છે બરાબર. ગરમ ગરમ લાગે છે જરાય રિસ્ટમાં. અને રિસ્ટમાં શું થશે, ઘણી ફેર આપણને થાય કે ઓ મારામાં તાકાત નથી રોટલી વણવામાં, મારા હાથ કાંડા દુખે છે. કાંડા કહેવાય, શું કહેવાય કે દુખે છે. આનાથી ને તમારે રોટલી વણાશે, પછી હું આવીશ જમવા ઘરે. And you relax. હવે આપણે બધા કાફી વિટામિન્સ ને કેલ્શિયમ ને આ ને તે ને ગોળી ને બધું બહુ ખાતા હોય છે. મલ્ટીવિટામિન ખાવ તો સારું તમારા તબિયત માટે. પણ તમે ઘરનું મોસ્ટલી બધા લાગે છે કે વધારે પડતા ઘરે જમતા લાગો છો. મારી જેમ નથી આખો દિવસ બારે ખાવાનું, પણ તમે ઘરે જમતા હો, બારે ખાતા હો, ગમે ત્યાં થોડું થોડું તો તમને ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ ગમે તે ખાવામાંથી મળતું હશે. હવે ઘણી ફેર શું થાય કે આપણે ખાધું હોય ને તો એ બધું એક બાજુ જામ થઈ જાય છે. જેમ ફેટ્સ આપણું જામ થઈ જાય છે ને, કે પેટ વધી ગયું ને ઢેકા વધી ગયા બધું. અને એવી રીતના તમારા ન્યુટ્રિયન્ટ્સ ને વિટામિન્સ ને બધું છે ને એક બાજુ ઘણી ફેર બિલ્ડઅપ થાય છે. અને બહુ વધારે પડતું કઈ થઈ જાય ને, વધારે કેલ્શિયમ હોય, વધારે તમારે B12 હોય, તો તમને ઇશ્યુઝ થવા માંડે. પણ ડોક્ટર કહે કે તમારે બહુ B12 વધી ગયું છે એટલે તમને ચક્કર આવે છે, કે આમ થાય છે, તેમ થાય છે. જુદી જુદી ન્યુટ્રિયન્ટ્સના જુદા જુદા ઇફેક્ટ થાય છે. તો દરરોજ તમને જોતું હોય કે તમારા ન્યુટ્રિયન્ટ્સ તમે ખાધું પીધું હોય ગમે તે ડઝ નોટ મેટર, અને તમારે ન્યુટ્રિયન્ટ્સ તમારા બધા બોડીમાં સરખા ડિસ્ટ્રીબ્યુટ થાય એના માટે ખાલી એક જ સિમ્પલ પ્રેશર પોઈન્ટ્સ છે. તમારા હાથ આમ ક્લાસ કરવાના, પછી હીલ્સ ઓફ યોર હેન્ડ્સ, આને હીલ્સ ઓફ ધ હેન્ડ્સ કહેવાય. એને તમે આમ કરીને આમ રબ કરો આમાં, એટલે ન્યુટ્રિયન્ટ્સ બધા ડિસ્ટ્રીબ્યુટ થશે તમારી બોડીમાં. જ્યાં જ્યાં જે વસ્તુની જરૂર હશે ને, વાત કરો, બધું ઓટોમેટિક થાય છે બોડીમાં. અંદર શું થાય છે આપણે જોવા નથી જતા, પણ આવી રીતના કરવાથી ને ઓટોમેટિકલી બધું તમારું ન્યુટ્રિયન્ટ્સ સારી જગામાં પહોંચી જશે. જ્યાં જ્યાં કેલ્શિયમની જરૂર હશે તો કેલ્શિયમ રિલીઝ થશે અને તમારા બોન્સમાં વયું જશે. B12 ની જરૂર હશે તો B12 છૂટું થઈને તમારા શરીરમાં પહોંચી જશે જ્યાં જરૂર હશે ત્યાં. So close your eyes near your chest area and slowly rub it. And nice breathing in, breathing out. Again, એકદમ તમને ગરમી થવી જોઈએ તમારા આખા હાથમાં. તમે જોજો એકદમ લાલ લાલ થશે. લાલ લાલ ના થાય તો એનો મતલબ તમે બરાબર નથી કરતા. એટલે આમ કરો જોશથી ને જેટલું થાય એટલું, કારણ કે તમારે ન્યુટ્રિયન્ટ્સ જોઈએ છે, વિટામિન્સ જોઈએ છે, બધું શરીરમાં ઓટોમેટિક થાય. તમારે દવા ના લેવી પડે, કારણ કે ગોળી ખાઈ ખાઈને બધા સાઈડ ઇફેક્ટ્સ બહુ થતા હોય છે. આપણે આપણી બોડીનું હેલ્થનું ધ્યાન રાખવાનું છે. આપણા માટે કોઈ બીજું નથી કરવાનું, કારણ કે તમારી બોડી તમારું પોતાનું 24/7 તમારી સાથે છે. એટલે તમે તમારી રીતે કરો. આપણામાં કહેવત છે તમારી તબિયત તમારા હાથમાં, હેલ્થ ઇન યોર હેન્ડ્સ. એનો મતલબ કે તમારી આખું ખાલી હાથથી ને જ તમારું આખું શરીર ને તમારી ડિઝીઝ ને તમારા ઇશ્યુઝ ને તમે ક્લીન કરી શકો અને રિપેર કરી શકો તમારી જાતે. ડોક્ટર પાસે કાંઈ જવાની જરૂર નથી.
જેને બહુ મોટા ઇશ્યુઝ હોય એ લોકોને જવા દો અને લેટ ડોક્ટર્સ લુક આફ્ટર ધમ બેટર rather than we continuously going to the doctors for illness. કોફ થયો છે ને શરદી થઈ છે ને મને દવા આપો ને પછી સાઇડ ઇફેક્ટ્સ. There you go. Breathing in, breathing out. Great. હવે બીજો ઇશ્યુ, ઇમ્યુનિટી સિસ્ટમ કેવી તરહ તમારે એન્હાન્સ કરવાની છે. હવે ઘરે આપણે બધા હોઈએ તો આખો દિવસ તો બેઠા હોઈએ પણ કોક ફેરે થોડા ઊભા એ થતા હોઈએ છે. તો શું કરવાનું છે ત્યારે? તમે આમ ઊભા હો ઘરે, તમારાથી ઊભું ના રહેવાય, બેલેન્સ ના રહેતું હોય તો કદાચ તમારે કઈ પકડીને ઊભું રહેવું પડે તો કાંઈ વાંધો નહીં. તો ધીમે ધીમે પગ જરાક છૂટા રાખવાના, હાથ આગળ કરી ક્લેપ, પાછળ ક્લેપ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. કરો બધાય. અને થોડીક જ વારમાં with nice normal breathing in, breathing out. આમ ધીમેથી તાળી નથી પાડવાની, જોશથી ને અને પાછળ જોશથી. પાછળ તાળી પડે કે ના પડે ડઝન્ટ મેટર, પણ આગળ જોશથી કરો અને તમારા હાથમાં બર્નિંગ સેન્સેશન થવું જોઈએ. અને વિધિન સેકન્ડ્સમાં આખો હાથ તમારો લાલ લાલ થઈ જશે. ટ્રાય કરો અને જુઓ. આનાથી ને તમારી ઇમ્યુન સિસ્ટમ, બધા પ્રેશર પોઈન્ટ્સ તમારા હાથમાં ઇટ્સ વર્કિંગ. બધા ઓર્ગન્સને સર્ક્યુલેશન ઓટોમેટિકલી જાય છે. તમારે કાંઈ કરવું નથી પડતું, ખાલી તાળી પાડવાની. અને આની અંદર એટલું ખાલી આનાથી સારું નથી થતું કે તમારા બધા પ્રેશર પોઈન્ટ્સને વર્ક થાય છે. ઇમ્યુનિટી સિસ્ટમ, તમારા શોલ્ડર્સ પ્રોબ્લેમ થાય ઘણી ફેરે, શોલ્ડર્સ દુખે છે, પાછળ નેક દુખે છે અને અંડર આર્મ્સ. અને આમાં બીજો એડવાન્ટેજ શું છે? બ્રેસ્ટ કેન્સર ઓછું થાય, કારણ કે તમે આમ સ્ટ્રેચ કરો છો એટલે તમે જુઓ અંડર આર્મ્સ લંપ ના થાય લેડીઝને. ઇટ ઇઝ વેરી કોમન આજકાલ કે વાતમાં લંપ થયા રાખે છે, એમાંથી ને મોટા મોટા ઇશ્યુઝ, બ્રેસ્ટ કેન્સર થાય ને ધીસ એન્ડ ધેટ, પછી આખા તમારી બોડીમાં ફેલાય આસ્તે આસ્તે. તો આનાથી દરરોજ ખાલી 1 જ મિનિટ તમે દરરોજ કરો તો તમારે આટલી બધી વાર ના કરવું પડે. આમ મારા તો હાથ ઓલરેડી બર્નિંગ સેન્સેશન્સ છે અને એકદમ લાલ લાલ થઈ જાય. એવી રીતના તાળી પાડવાની છે. આપણે મંદિરે જતા હોય, સત્સંગમાં જતા હોય, ઘણી ફેરે ક્યાંય ફંક્શનમાં ગયા હોય તો બધા કે તાળી પાડો, ગીવ એન અપ્લોડ, આમ તેમ ફલાણું. આપણે આમાં જ તાળી પાડીએ. જરાક જોશથી તાળી પાડો તો આ બધા પ્રેશર પોઈન્ટ તમારા વર્ક થાય. સ્પેશિયલી તમે મંદિરે સત્સંગમાં જતા હો, આરતી થતી હોય, તાળી પાડવાની હોય તો જોશથી, શરમાવાનું નહીં. એટલીસ્ટ એટલી મિનિટ તો તમારા હાથના બધા ઓર્ગન્સ, બધા પ્રેશર પોઈન્ટ્સ આર એક્ટિવેટેડ, ચાલુ થઈ જશે. બ્લડ સર્ક્યુલેશન બધામાં, અને તમને પોતાને એટલું ગુડ ફિલિંગ થશે ને, જેમ જોશથી તાળી પાડો ને એમ. વેરી ગુડ. કન્ટિન્યુ. જેટલું પાછળ જાય એટલું. લેટ્સ ડુ ઇટ ફોર 1 more minute. Here we go. 1. You relax. Shake your hands out like this. અને હવે આમ જ ઊભા કે બેઠા, it does not matter. તમારે લીવર ઇશ્યુઝ હોય, ફેટી લીવર હોય, લીવરમાં કાંઈ પ્રોબ્લેમ હોય, લીવર બરાબર નથી ચાલતું, ડોક્ટર તમને ગોળી આપે છે, તમને યુરિનેશનમાં ઇશ્યુઝ થાય છે કે whatever, that is all to do with your liver and kidneys. Now, લીવરને સરખું રાખવું હોય on a regular basis, હાથ તમે આમ સીધા રાખવાના અને મુઠ્ઠી વાળી ઓપન, મુઠ્ઠી ને ઓપન, પણ હાથ સીધા સામે, આમ સાઈડમાં ને એમ નહીં, આમ સીધા. આ લીવરને તમને ઇફેક્ટ કરે છે. કોઈ પણ ભાઈ નીલમબેન, આમાં પેલા ઝૂમ બેન આપણા તમને અડધા કલાકમાં ફોન કરી શકું? કરો બધા, હું જોવા આવું છું જરાક.
સીધા હાથ રાખી આમાં. Good. હાથ ભેગા નથી રાખવાના તરુણાબેન મોરજરિયા. હાથ જરાક છૂટા. શોલ્ડર લેન્થ આમ સીધા અને આમ. ફિંગર્સ ઓપન તો આર્થરાઇટિસ ઓછું થાય હાથમાં. વેણું બરાબર પકડાય રોટલી માટે. રોટલા ફાઈન આમ થાબડાય. સ્ટ્રેટ ફુલ લીવર. Let me see. Very good. Super. બધાને બહુ સરસ કરો છો. This is for fatty liver or any issues with your liver. Excellent. Relax, breathing in, breathing out. Close your eyes and breathe in, breathe out. હવે બધા કહે છે કે રાતના નીંદર નથી આવતી. રાતના નીંદર આવે થોડીક વાર થાય એટલે ઉઠી જાય ઇન્સોમ્નિયા. નીંદરના ઇશ્યુઝ થતા હોય રાતના તો what we do is headache થતા હોય રાતના કે ગમે ત્યારે headaches માણસોને થતા હોય ઘણી ફેરે ચક્કર આવતા હોય બધું. તમારા ears છે આ top of your ears right at the top you press અને you release, you press અને you release. બે આંગળીથી ને પ્રેસ કરવાનું છે ખાલી. ઇન્ડેક્સ ફિંગર ને thumb inside and the index finger at the back. આમ જ ખાલી ઉપરનો just right at the top here. આ છે ને ઈ દબાવવાનું આમ બે ઇન્ડેક્સમાં. Let me check. આનાથી dizziness, headaches, migraine, ઉધરસ બડખાના નીકળતા હોય શરીરમાંથી ને અલગ ચેસ્ટમાંથી ને એના માટે સારું છે. દબાવો અને રિલીઝ. પ્રેસ એન્ડ રિલીઝ. આનાથી ને તમારું બ્લડ પ્રેશર હોય હાઈ બ્લડ પ્રેશર હોય તો લો બ્લડ પ્રેશર થઈ જાય એટલે તમારે ગોળી ઓછી થઈ જશે ભાઈઓ બહેનો. બ્લડ પ્રેશર માટે બહુ સારું છે આ. Beautiful. Everybody is doing so well. અને જ્યારે તમે આ કરો ને તમને લાગે હવે તમે બરાબર કરો છો આંખ બંધ કરી નાખો અને watch it within your mind, with your mind's eye. Watch your inside of your body. તમે જુઓ કાનમાં શું થાય છે તમને. And you relax. હવે ઘણી ફેરે માણસોને વર્ટિગો થાય છે જ્યારે ત્યારે ચક્કર આવે એમ આખી દુનિયા ગોળ ફરે છે. આ બે ફિંગર્સ અને અહીંયા સાઈડમાં કરી અને આમ રબ કરવાનું છે. આમ રબ કરવાનું છે. અડધે સુધી જવાનું છે. ખાલી અહીંયા તમારી જો લાઈન ચાલુ થાય ને ત્યારથી આમ બે ઉપર પાછળ એ પ્રેશર એકદમ કરજો. આનાથી ને ઓલ્સો તમને વેક્સ ઓછું થશે, ઇયર ઇન્ફેક્શન ઓછું થશે અને તમારું હિયરિંગ ઇઝ ઓલ્સો ગેટિંગ બેટર. This is very good for vertigo. Every day તમે કરશો તમને ચક્કર બક્કર કાંઈ નહીં આવે. Just ધીમે ધીમે breathing in, breathing out. Don't forget to breathe. Let me come and check. Good. Very nice. No moving of your head, ભાનુબેન. હેડ આમાં નીચે ઉપર નથી કરવાનું. હેડ સિમ્પલ આમ સીધું જ રાખવાનું છે અને આમ જ ખાલી મૂવ કરવાનું છે. હાથ જ મૂવ કરવાના છે બસ. There. Very good. કારણ કે ઘણી ફેર આપણે પ્રેશર પોઈન્ટ કરતા હોય ને બહુ બધું મૂવમેન્ટ થતી હોય ને તો બીજું કંઈક થવા માંડે બીમારી. એકદમ વધારે તમને બ્લડ પ્રેશર વધી જાય અગર તો
માથું માઇગ્રેન ચાલુ થઈ જાય, દુખાવા, માથાના દુખાવા ચાલુ થઈ જાય. Beautiful. And you relax. બીજું મુદ્રા મારે તમને દેખાડવું હતું કે દિવસના કે રાતના ઘડીએ ઘડીએ યુરિનેશન માટે તમારે જવું પડે, પેશાબ માટે, પછી નીંદર ના આવે. તો પેશાબની સ્કૂલમાં હતા ત્યારે આપણે આમ કરતા બધાને, એટલે ટીચરને ખબર પડે કે તમને લૂમાં જવું છે. આ બે ફિંગર, બે હાથની ટચલી આંગળી ઇન્ટરલોક અને યુ પ્રેસ ઇટ ડાઉન અને the thumb is touching the ring finger અને you press. બે ફિંગર તમારી સામે રાખો, બેયની મુઠ્ઠી વાળો તમારી સામે. હા, ટચલી આંગળી બારે કાઢો, ઇન્ટરલોક અને પછી હાથ આમ ઊંધા કરી નાખો એટલે મુઠ્ઠી તમારી નીચે જાય. અને થંબ તમે આમ ટચ કરો રિંગ ફિંગર ને, જો થતી હોય તો. ના થાય તો ડોન્ટ વરી. અને યુ પુશ એન્ડ પુલ, આમ આસ્તે આસ્તે, પણ લૂઝન નથી કરવાનું કાંઈ. ટચલી આંગળી આમ જ રાખવાની છે, ઇન્ટરલોકિંગ. અને જસ્ટ પછી આમ જરા જરા પુશ કરો. બ્રીથિંગ ઇન, બ્રીથિંગ આઉટ નોર્મલ અને ક્લોઝ યોર આઈઝ. આ દરરોજ તમારે રાતના સુવા જાવ ને એની પહેલા કરવાનું, 1 મિનિટ કે અડધી મિનિટ કે થોડીક વાર, જેટલી વાર થાય એટલી વાર. અને તમે જોજો રાતના તમને ઉઠવું નહીં પડે પેશાબ માટે. દિવસના ઘણા માણસો ઘડીએ ઘડીએ જાતા હોય છે, એના માટે એ બહુ સારું છે આ. અને પછી જ્યારે જાશો ત્યારે એકદમ નીકળશે ફાઇન રીતના, એકદમ ઇઝી થશે યુરિનરી ટ્રેક. અંદર કોઈક ફેરે બ્લોકેજીસ થઈ ગયા હોય ઓર ઇન્ફેક્શન થઈ ગયું હોય તો આનાથી ને તમને એકદમ સારું રહેશે. કન્ટિન્યુ, ક્લોઝ યોર આઈઝ અને રિમેમ્બર કે આ મુદ્રા તમારા યુરિનેશન માટે છે. બહુ વાર જવું પડે ને તો ખેંચવાનું છે બેનો, ભાઈઓ, જરા જરા. શંકુતલા બેન, આમ ખેંચવાનું છે જરા, હાથ તમારો આમ, એટલે પ્રેશર થાય તમારી આંગળીમાં તો તમારા યુરિનરી ટ્રેકમાં તમને ફરક પડશે. વેરી ગુડ, બધાય બહુ સરસ કરે છે. Excellent. And you relax. Relax, breathing in, breathing out. હવે ઘણી ફેરે શું થાય છે આપણને કે there is too much fats on the front chest area. અને તમને ખપે છે કે તમને કાંઈ પણ ઇશ્યુઝ ના થાય. અગાઉના જમાનામાં આપણે છાશ આફ્રિકા ને ઇન્ડિયામાં કરતા આમ કરીને, રાઈટ? હા, સી આ બધું આપણે કરતા હવે બધું ભૂલી ગયા છે. આ બધું હવે યોગામાં આવે છે. બોડી સ્ટ્રેટ રાખવાની. આ તમે આવી રીતના કરશો બેઠા બેઠા કે ઊભા ઊભા, ઇટ ડઝ નોટ મેટર. તમે કરશો ને પછી જોજો તમારા શોલ્ડર્સ જુઓ પાછળ જાય છે આમાં થોડા થોડા, બરાબર ને? અને મુઠ્ઠી વાયડી છે. હવે મુઠ્ઠી વાયડી છે એટલે એમાં તમારા પ્રેશર પોઈન્ટ્સ ઓટોમેટિક થાય છે હાથમાં. અને આમ કરો જ્યારે, ત્યારે જુઓ તમારા શોલ્ડર્સ બેક એન્ડ ફોરવર્ડ જાય છે, તમારું સ્પાઇન આખું ટ્વિસ્ટ થાય છે. અને એ સ્પાઇન તમારું મચ બેટર અને તમને વોકિંગમાં બહુ જ ફરક પડી જશે. આમ કરશો ને, ઊભા કરતા હોય તો તમારી બોડી આખી, અપર બોડી આખી આમાં મૂવ થવી જોઈએ. અને તમારા વર્ટિબ્રીઝ જે સ્પાઇન છે વચ્ચે સાઈડમાં, અહીંયા વર્ટિબ્રીઝ છે. ઘણાને કઈ કે L4, L5 ને એવા બધા ઇશ્યુઝ થતા હોય છે નીચે લોઅર બેકમાં. તો આનાથી ને ધીમે ધીમે કરવાના જેને ઇશ્યુઝ હોય એને. અને તમે જોજો તમને એટલો ફરક પડી જશે, કારણ કે વર્ટિબ્રેઝ તમારી, બીકોઝ તમને ઇશ્યુઝ કેમ છે L4, L5, L3 ને વોટ એવર ઇટ્સ કોલ્ડ, બીકોઝ એ વર્ટિબ્રેઝ છે ને બે જોઈન્ટ થઈ ગઈ છે. there is no space to breathe. હવે આપણે બ્રીથિંગ સ્ટોપ કરી નાખીએ તો પતી ગયું આપણું, બરાબર ને? એવી તરહ વર્ટિબ્રેઝ જોઈન્ટ થઈ જાય એટલે તમને અહીંયા બધે બાજુ ઇશ્યુઝ થવા માંડશે, લોઅર બેકમાં ને સ્પાઇનમાં. એક થશે પછી બીજી થશે, ત્રીજી, એમ કરતા કરતા તમારું આખું બેક ઓલો થઈ જશે. એટલે તમે આખા આમ થઈ જશો જરાક, કારણ કે તમારામાં સ્ટ્રેન્થ નથી. આપણે કહીએ છીએ કે ના ઉંમર થઈ ને એટલે આમ થઈ ગયા છે, એનો સવાલ નથી. ઉંમરનો સવાલ જ નથી. ઉંમર ઇઝ જસ્ટ અ નંબર. પણ આ છે ને બીકોઝ તમારી વર્ટિબ્રીઝ આર નોટ એક્ટિવેટેડ.
હવે આનાથી ને તમારી વર્ટિબ્રીઝ બધી એક્ટિવેટ થશે ઉપરથી નીચે સુધી જેટલી છે એટલી બધી સ્પાઇન અહીંયા ઉપરથી ને અહીંયાથી ને કે પકા અહીંયા સુધી તમને એકદમ એક્ટિવેટ થશે કારણ કે આમ કરશો એટલે બધું મૂવ થાય છે આખું હવે મૂવ થાય છે એટલે એનર્જી જાય છે અંદર એનર્જી જાય છે ઓક્સિજન જાય છે સેલ્સ ને બધું મળે છે એટલે તમારા બોન્સ તમારા મસલ્સ તમારું સ્પાઇન બધું સ્ટ્રોંગ થવા માંડશે ચાલો બધા કરો આમાં થોડી વાર હિયર વી ગો આમાં આ કરવાથી પણ લેસ ચાન્સીસ ઓફ હેવિંગ અ બ્રેસ્ટ કેન્સર ઇમ્યુનિટી સિસ્ટમ એન્હાન્સીસ lungs capacity લંગ્સની કેપેસિટી ઓફ બ્રીધિંગ ધી ઓક્સિજન ઇન ઇઝ એન્હાન્સ્ડ વધારે પડતું થશે કે ઓક્સિજન તમારું વધારે થશે તમારું બ્રીધિંગ વિલ બી નાઇસ એન્ડ બ્યુટીફુલ અને ઇઝી બ્રીધિંગ ઘણા કહે છે ને કે આ તો સવારના રાતના સુવા ગયા એટલે તરત જ સવારે ઉઠ્યા જ નથી એટલે ઇઝી બ્રીધિંગ હોય તો યુ વિલ ડાય સેફલી યુ વિલ નોટ સફર કે એવું કાંઈ એટલા માટે બ્રીધિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ગાઈઝ દેટ યુ ડુ કરેક્ટ બ્રીધિંગ ગુડ એન્ડ યુ રિલેક્સ હવે તમારા હાર્ટ માટે આપણને બધાને ખબર છે કે આપણું હાર્ટ સ્ટ્રોંગ રહેશે તો તમારી લાઈફ કન્ટિન્યુ રહેશે કારણ કે હાર્ટ ઇઝ ધી ઓનલી ઓર્ગન દેટ નેવર સ્ટોપ્સ અને વન્સ ઇટ સ્ટોપ્સ વી આર ડન સો એના માટે તમારે હાર્ટ સ્ટ્રોંગ રાખવું હોય હાર્ટ ઇઝ ઓન યોર લેફ્ટ સાઈડ અને અહીંયા ઉપરના ભાગમાં અહીંયા આપણું બ્રેસ્ટ હોય ને ત્યાં બાજુમાં મુઠ્ઠી વાળો આવી રીતના પછી આ જે પ્લેન છે ને સાઈડનું અહીંયા હા એ તમારે આમાં હિટ કરવાનું છે ઓનલી લેફ્ટ સાઈડ કારણ કે એક જ હાર્ટ છે અને ઓનલી લેફ્ટ સાઈડમાં છે હાથેથી નહીં બેન મુઠ્ઠી વાળવાનું છે અને પછી આ જે ભાગ હોય ને હા એનાથી આમ કરવાનું છે જોશથી એનાથી ને તમારા બ્લડ વેસલ્સ બધા ઓપન થઈ જશે અને બધામાં સર્ક્યુલેશન ચાલુ થશે અને તમે જોજો એટલો તમને ફરક પડી જશે તમારા બ્રીધિંગમાં ફરક પડી જશે તમારું હાર્ટ વિલ ગેટ સ્ટ્રોંગર ઓલું જે અંદર વેઇન્સ બધી હોય એઓર્ટા એક સ્પેશિયલી નાડી છે કે જેમાંથી ને બ્લડ ઇન એન્ડ આઉટ જતું હોય પ્યોર થઈને ને તો સ્ટ્રોંગ થશે એકદમ 100 ફેરે કરવાનું છે જો દરરોજે કરતા હોય તો તમારે 20-30 ફેરે કરશો તો ગુડ ઇનફ પણ દિવસમાં 2 ફેરે કરવાનું ખાલી લેફ્ટ સાઈડે જ કરવાનું છે સોરી સીબીભાઈ તમે કશું કાંઈ કહો છો સંભળાતું નથી તમે મ્યુટેડ છો Oh dear. I can't hear him because he's muted. I can't unmute CB, him. you're muted, CB. CB Pai is muted. CB Pai? I'm sorry. Yeah, he's not listening. Nice and hard. I'm so soft કરશો તો કાંઈ નહીં થાય. We are wasting our time. You need to hit it hard. જરાક દુખાવો થશે. But believe you me, તમારા બધા હાર્ટના આખા muscles will get stronger. Yeah? Excellent. And now you relax, breathing in, breathing out. Catch your breath. હવે ઘણી ફેરે આપણે જમી લીધું હોય તો એમ લાગે કે ઓહો બહુ ખવાઈ ગયું છે આજે જરાક ઓછું ખાવાની સ્પેશિયલી બારે ખાવા ગયા હોય તો કેટલી મજા આવે તૈયારમાંથી બધું મળે તો ઓફકોર્સ નેચરલી જરાક વધારે જમાઈ જાય અને કાંઈ ભાવતી વસ્તુ હોય જલેબી ગાંઠિયા હોય કે ગુલાબજાંબુ હોય તો એમ થાય કે હવે એકાદા લાવને આજે એક્સ્ટ્રા ખાઈ લો કાલનું જોવા જશે પછી આપણને લાગે ઓહ મારું સ્ટમક બહુ જ હેવી થઈ ગયું છે અને તમને થાય કે હવે ઘરે જઈને શું કાંઈ ઘણા માણસો ઈનો લેતા હોય કે ફલાણું આઈ ડોન્ટ નો એવું કાંઈ ના કરવું હોય જ્યારે તમને લાગે તમારાથી બહુ ખવાઈ ગયું છે ને પેટમાં જરા ગડબડ થવા માંડી છે જસ્ટ 1 પ્રેશર પોઈન્ટ બિલીવ યુ મી ખાધા પછી તરત જ
તરત જ તમને રિલેક્સ થવા મળશે સ્ટમકની અંદર. જરાય તમને હેવી નહીં લાગે, બ્લોટિંગ નહીં લાગે, ગેસ નહીં લાગે, એસિડિટી નહીં લાગે, કશું નહીં લાગે. ને કદાચ તમને થતું હોય કે આજે હું ભાત ખાઈશ તો આમ થશે, બટેટા થશે, ખાઈશ તો આમ થશે, એ બધું ખોટું છે. તમારે ખાલી એક જ પ્રેશર પોઈન્ટ, તમારો પ્રેશર પોઈન્ટ તમારા બોડી પ્રમાણે છે. આ 4 આંગળા અહીંયા રાખવાના આમ. તમારું રિસ્ટ હોય ને ત્યાંથી ને પેલી લાઈન છે રિસ્ટની, ત્યાંથી ને ટકલી આંગળી જોઈન્ટ થાય અને પછી અહીંયા વચ્ચેનો પોઈન્ટ, ઇન્ડેક્સ ફિંગરનો વચ્ચેનો પોઈન્ટ, અહીંયા જ્યાં તમારા હાથમાં આવે એ તમારે ખાલી દબાવવાનું છે. બસ આમ જ દબાવવાનું છે, બીજું કઈ નથી કરવાનું. હાથ આમ રાખી જમીને જરાક આમ કરશો, ઓટોમેટિક ડાયજેશન વિલ ગેટ ફાસ્ટર. અને ગેસ કે એસિડિટીના ઇશ્યુઝ, બ્લોટિંગના ઇશ્યુઝ ઓટોમેટિકલી વિધિન સેકન્ડ્સ, 15 સેકન્ડમાં તમને કાંઈ હેવી નહીં લાગે સ્ટમકમાં. ખાલી તમારો પોતાના ફિંગર આવી રીતના રાખવાના છે અને અહીંયા વચ્ચે પોઈન્ટ ગોતવાનો અને એ તમારો પ્રેશર પોઈન્ટ છે. એ તમારું મેઝરમેન્ટ છે. તમારી 4 ફિંગર કેટલી પાતળી કેટલી જાડી એ પ્રમાણે તમારું પ્રેશર પોઈન્ટ અહીંયા થાય છે. બધા તમને દેખાડશે ઓ અહીંયા કરી નાખો ને ચાલશે, એમ નહીં. તમારી આંગળીથી ને માપ કરવાનો તમારા હાથમાં અને પછી અહીંયા કરો, પછી અહીંયા કરવાનું. અડધી સેકન્ડ, 10-15 સેકન્ડમાં તમારું સ્ટમક એકદમ જ ઇઝી ગોઈંગ થઈ જશે. ટ્રાય કરો અહીંયા રાખીને જરાક, એટલે તમને પોતાને ખબર પડશે. ઓટોમેટિકલી ડાયજેસ્ટિવ સિસ્ટમ ગેટ્સ ફાસ્ટર અને સ્ટાર્ટ્સ ગેટિંગ એક્ટિવેટેડ સ્ટ્રેટ અવે. કોક ફેરે તો 2 હાથમાં જરૂરી ના પડે કરવાની. ખાધા પછી એક જ હાથમાં તમારું પેટમાં ઓટોમેટિક ક્લિયર થઈ જશે બધું. અને કદાચ તરત જ તમારે લૂમાએ જવું પડે એટલે અનડાયજેસ્ટેડ ફૂડ વિલ કમ આઉટ and it will work wonders to your body. ખાઈને દરરોજ આ કરી નાખશો. No acidity, no gas, no bloating, no issues of heaviness, no issues of thinking કે બહુ ગળામાં ને ચેસ્ટમાં ને કંઈક થાય છે. કશું નહીં થાય. આ જ ખાલી પ્રેશર પોઈન્ટ અહીં. That's it. Within seconds. હવે આ બધું તમને યાદ રાખવા માટે પ્રોબ્લેમ છે. બધું તો યાદ ના રહી, બરાબર ને? ડિમેન્શિયા અને અલ્ઝાઇમર્સ, એના માટે હાકીની મુદ્રા. બેયના ફિંગર ટિપ્સ આર ટચિંગ each other. You make a nice ball as if you are holding a ball. અને બસ ખાલી આમ જ બેસવાનું છે. આખો દિવસે ફોન હાથમાં લઈને વાત કરવાનું, એના કરતા ફોન નીચે રાખી અને આમ બેસીને હા બોલો બેન, અરે મારી વહુની શું તમને વાત કરું, રેવા દો ને, મારી વહુનું તો કઈ કહેવા જેવું જ નથી. અરે મારી દીકરી તો બિચારી આખો દી કામ કરે ને, વહુ કામ કરતી હોય તો વહુનું નહીં કહેશે કે કામ કરે છે એ આખો દી બિચારી. જાણે કે વહુને તો એને જ છોકરા જઈના છે, આપણે તો કાંઈ નથી કર્યા. પણ મારી દીકરી બિચારી જો ઘર સાંચવે, છોકરા સાંચે, દોડા દોડી કરે. અરે તમને શું વાત, ઘરે આવીને દરરોજ રસોઈ કરવાની. હા, દરરોજ જે કરે બિચારી રસોઈ, છોકરાઓનું કરે, આવી રહી છે. પછી હું એને કરીને મોકલાવું થોડું થોડું. દીકરીઓને મોકલાવું છે, વહુને નથી મોકલાવું કશું એને, બરાબર? અલ્ઝાઇમર્સ, ડિમેન્શિયા, હાકીની મુદ્રા બહુ જ કામ લાગશે તમને. વાતું કરવા કરતા આમ કરીને બેઠા રહ્યો, ટીવી જોતા હો તો આમ કરીને બેઠા રહ્યો તમે, નો પ્રોબ્લેમ. ઇટ વિલ વર્ક વન્ડર્સ ટુ યોર બોડી. તમને બધું યાદ આવવા માંડશે. અને મુદ્રાસ તો તમે ગમે ત્યારે કરી શકો. ચાલતા ચાલતા કરો, સૂતા સૂતા કરો, બેઠા બેઠા કરો, વાતું કરતા કરતા કરો, ટીવી જોતા જોતા કરી શકો. And it does wonders to your body. તમે જોશો મોટા મોટા માણસો ટીવીમાં ઘણી ફેર વાતો કરતા હોય, પ્રાઇમ મિનિસ્ટર્સ ને પ્રેસિડેન્ટ્સ ને મોટા મોટા બધા ટીવીમાં બધા પોડકાસ્ટમાં આવતા હોય, એ બધા ઘણી ફેર બેઠા હશે ને તો આમ કરીને આમ બેઠા હશે વાતો કરે, એટલે વખત બધું યાદ આવવા માંડશે કે શું શું કહેવાનું છે. નોટિસ કરજો તમે ટીવીમાં ઘણા માણસો આમ બેઠા હશે, આમ વાતો કરતા હશે, બેઠા બેઠા આમ બેઠા હશે તો આમ જ હાથ રાખશે એ લોકો ઓટોમેટિકલી. એટલે અલ્ઝાઇમર્સ ને ડિમેન્શિયા તમને ના આવે. અને બીજો મુદ્રા મારે તમને શીખવાડવો તો ઇઝ જેના માટે ટોક્સિન્સ અને પેઇન કિલર, મુકુલા મુદ્રા. ઇટ્સ કોલ્ડ મુકુલા મુદ્રા. તમારા એલિમેન્ટ્સ, there are 5 elements in the body: fire, air, space, earth
એન્ડ વોટર. હવે કેવી તરહ યાદ રહે, બધું આમ યાદ રહેશે. ફાયર, પણ એ કયો ફિંગર હતો ફાયરનો, અને અર્થનો કયો ફિંગર હતો, વોટરનો કયો ફિંગર હતો. વોટર કદાચ યાદ રહી જશે કારણ કે ઇટ્સ ધ ટચલી આંગળી. પણ તમારે એક જ શબ્દ યાદ રાખવાનો છે, ફસ્યુ. FASEW. આપણે કહીએ ને, પટેલ કહેતા હોય ને, ફસી ગયું છે કશુંક, ત્યાં ફસ્યું છે. ફસ્યુ વર્ડ યાદ રાખવાનો. ફસ્યુ, FA એટલે એર, S એટલે સ્પેસ, E એટલે અર્થ, W એટલે વોટર. ફસ્યુ, FASEW. એ 5 એલિમેન્ટ્સ છે. આપણે કહીએ છીએ 5 તત્વ. ગુજરાતીમાં તમે જોજો ઘણી ફેરે આપણે પૂજા કે કંઈ કરતા હોય ને તો 5 કલર, પંચવર્ત્ર સમથિંગ સમથિંગ કહે છે. આ બધું મિક્સ કરીને એ સેમ થિંગ આપણી બોડીમાં છે. જેટલું બારે છે એટલું તમારે અંદર છે અહીંયા. હવે એ 5 એલિમેન્ટને બેલેન્સ કરવા માટે, એક એલિમેન્ટ બહુ જ હોય, ફાયર તમારામાં બહુ હોય તો તમારો ગુસ્સો એકદમ આવી જશે વાતમાં, અને એકદમ તમે લાલ લાલ થઈ જશો, કોકને બોલી જશો જેમ તેમ. ફાયર ટુ મચ હોય તો પ્રોબ્લેમ, વોટર ટુ મચ હોય તો પ્રોબ્લેમ, અર્થ બહુ હોય તો એ પ્રોબ્લેમ. ગમે તે એલિમેન્ટ તમારે બેલેન્સ કરવાના છે દરરોજ બોડીમાં. મુકુલા મુદ્રા, બધા ફિંગર્સ ટુગેધર. Palms facing the sky. Close your eyes. Breathing in, breathing out. મુકુલા મુદ્રા એટલું જ ખાલી નામનું નથી ભાઈઓ બહેનો. મુકુલા મુદ્રાનું એટલા બધા બેનિફિટ્સ છે કે એ બધા બેલેન્સ કરે છે. અને આ પેઇન કિલર છે. પેરાસિટામોલ છે, પેનાડોલ છે, તમારે ખબર નહીં કયા કયા. મેં તો કોઈ દિવસ ગોળી ખાધી નથી એટલે આઈ ડોન્ટ નો. પણ તમે ગમે તે ગોળી ખાતા હો પેઇન કિલર તરીકે, 3 કલાકે તમારે ગોળી ખાવી પડે છે. ને આ મુકુલા મુદ્રા પેઇન કિલર, તમને માથું દુખતું હોય તો તમે કાંઈ ગોળી ખાશો, એની બદલીમાં મુકુલા મુદ્રા કરવાના અને તમારા માથામાં આમ રાખવાનું. જ્યાં દુખતું હોય ને ત્યાં રાખવાનું. ગોઠણ દુખતા હોય તો ગોઠણ ઉપર આમ રાખવાના. હાથ દુખતા હોય, ખભા દુખતા હોય, ચેસ્ટ દુખતા હોય, પેટ દુખતું હોય, ગમે ત્યાં મુકુલા મુદ્રા કરીને તમે એ રાખશો ને, તમારું પેઇન તરત જ વયું જશે. ઇન્સ્ટેડ ઓફ ગોળી. ગોળી નહીં ખાવાની. ખભા દુખતા હોય તોય તમે આ 2 હાથમાં મુકુલા મુદ્રા કરીને રાખી દો આમ જ, અને પછી જરાક વાતું કરો, જેમ કરો એમ. સૂતા હોય તો રાખવાનું, આંખ બંધ કરી નાખવાની, અને તમે જુઓ તમારું પેઇન કિલર તરત જ પેઇન વયું જશે. ગમે ત્યાં બોડીમાં પેઇન થતું હોય. મુકુલા મુદ્રા for painkiller as well as it is balancing the 5 elements in the body. 5 elements balancing automatically. And the third benefit is it's reducing the toxins in the body. Health farm માં જાય આટલા પૈસા આપણે બગાડીએ. ઇન્ડિયા બધા ભાગતા હોય છે. ઇન્ડિયાવાળા કોઈ દિવસ હેલ્થ ફાર્મમાં ઓછા જતા હોય, પછી કે નામે જાય. જાવ એટલી વાર તમને સારું રહેશે, કારણ કે તમને અહીંયા સ્ટ્રિક્ટલી તમે કરતા હો બધું. એના કરતા ઘરે બેસીને કરો, તમારા પૈસા બચશે. ચેરિટીમાં યુઝ કરો પૈસા. કેટલા બધા જણને ગામમાં જરૂર છે, ખવડાવો પીવડાવો બધું કરો. આ હેલ્થ ફાર્મમાં જઈને કાંઈ નથી થવાનું. ટોક્સિન્સ કાઢવાનું છે, કાંઈ થોડાક દિવસ ટોક્સિન્સ નીકળશે, પાછું હતું યા ને યા થઈ જશે. જેવું ખાશો પીશો એટલે તમારા ટોક્સિન્સ ચાલુ થશે. તમારે શું કરવાનું, ટોક્સિન્સ તમારે ઓછા કરવા હોય બોડીમાં, હેલ્થ ફાર્મમાં ના જવું હોય, દરરોજે જેટલી વાર તમે ઘરે જમો, સવારના બ્રેકફાસ્ટ, બપોરે લંચ, સાંજનો નાસ્તો, રાતનો ડિનર, એ ગમે ત્યારે તમે જમો ને તમારે મુકુલા મુદ્રા જરાક વાર આમ કરીને 1 મિનિટ માટે 2 મિનિટ માટે બેસું રહેવાનું, પછી ખાવા ચાલુ કરવાનું. તમે જોજો તમારામાં ટોક્સિન્સ કાઢી બોડીમાં. તમારે નહીં જવું પડે હેલ્થ ફાર્મમાં ટોક્સિન્સ કાઢવા માટે. દર 6 મહિને 3 મહિને માણસો, I've known some friends going every 3 months. કમુ હેલ્થ ફાર્મમાં ટોક્સિન્સ કઢાવવા છે, બોડીમાં બહુ વધી ગયું છે ટોક્સિન્સ બોડીમાં વધે એટલે તમારા ઇશ્યુઝ ચાલુ થાય, એલિમેન્ટ્સ બધા ચાલુ થાય. અને ત્યાં આગળ એ તમને રિસ્ટ્રિક્શન આપે, આ નહીં ખાવાનું, ઓલું નહીં કરો, ને આમ કરવાનું, તેમ કરવાનું. ને એના કરતા ઘરે બેસીને મુકુલા મુદ્રા ખાધા પહેલા દરરોજે 2 મિનિટ જ ખાલી, ઇવન 1 મિનિટ માટે પણ, યુ વિલ બી સરપ્રાઇઝડ કે તમને ખાવાનું એ ફટાફટ પચી જશે અને તમે એક્સ્ટ્રા ખાઈ જ નહીં શકો, એટલે ટોક્સિન્સ જ ના થાય તમને બોડીમાં. આ છે મુકુલા મુદ્રાની બેનિફિટ્સ. Not just a painkiller,
not just balancing the 5 elements, not just getting rid of the toxins. And if you stay into Mukula Mudra 5 minutes સુધી તમે જો તમારા arthritis હાથમાં, it will reduce. Knuckles will get stronger. થોડીક વાર બેસશો ને પછી તમને થશે ઓ બહુ દુખે છે, ના સહન થાય તો આમ હાથ લૂઝ કરી નાખવાના, પછી પાછું મુકુલા મુદ્રામાં જવાનું. એમ નહીં કે બસ હવે મેં કરી લીધું 5 સેકન્ડ ને 10 સેકન્ડ માટે, તો ના થાય ભાઈ બહેનો. દુખે એટલે સ્ટોપ થઈ જવાનું, ડોન્ટ સ્ટ્રેચ, પાછું ગો બેક ઇનટુ ધ મુકુલા મુદ્રા. અને you can rest it on your lap, close your eyes, breathe in, breathe out. I think I'm taking over the time now. Next time પાછું જો જરૂર પડે તો of course I will always available CB ભાઈ. અને બધાને તમારા ફ્રેન્ડ્સને, તમારા ફેમિલીઝને બધાને સર્કલમાં કહેજો જોઈન થાય. અને જેટલું યાદ રહી એટલું, તમારા ઇશ્યુઝ હશે તો એ તમને તરત યાદ રહી જશે. એટલીસ્ટ સ્ટાર્ટ વર્કિંગ એ તમારા માટે જે તમને લાગુ પડે એ તમારે વર્ક કરવાનું પહેલા. પછી જોજો the difference. It's amazing. These pressure points and mudras, believe you me guys, you will never need to go to a doctor. Or તમારા issues ઓછા થવા માંડશે. I hope બધાને મજા આવી હોય. We will do a Shanti mantra. Thanks, Kamu. It was nice. Thanks. Breathe in, breathe out. Om Shanti. 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 તમને હું પૂછ્ય કહું છું બેન, તમે અમારા સાંભળો, તમે મારી દીકરીની ઉંમરના છો, પણ તમે જે પ્રકારે અમને તમે વ્યાસપીઠ ઉપર છો, આપે લગભગ પોણા કલાકમાં અમને જડીબુટ્ટી આપી છે. રસ્તામાં કોઈ દવા લેવા નથી, કોઈ ખર્ચો નથી. આપણે આભાર માનું છું. અને એ વસ્તુ કહું, આ બધી વસ્તુ કરીએ જ છે આપણે. મેં કહું રામ કી ચિડિયા રામ કા ખેત. આપણે ભેગા બેસીને વાતો કરીએ છીએ. મેં જોયું કેટલી બહેનો, કેટલાક ભાઈઓ, અમારા જૂના મિત્ર પ્રવીણભાઈ ચોટલભાઈ કામે લાગી ગયા હતા આમ કરતા કરતા. શું માગું છું, આપણે બધાને ઉભા કરી નાખ્યા અને બધા દોડતા કરી નાખશો. તો મેં આપણો આભાર માનું છું. અને આપણે 3 વાર તો કષ્ટ આપ્યું, તો જરૂર પડશે તો વિનંતી કરશું. પણ એક વસ્તુ જોઈ લો, આ ગમે જે શીખવાડે છે, મુદ્રાઓ કહો કે પ્રેશર પોઈન્ટ કહો, એમાં મને કોઈ જોખમ લાગતું નથી. આપણે બોડીમાં કઈ દવાઓ નાખતા નથી. આપણી આગળનું કામ કરવાનું છે, બુદ્ધિનું કામ છે. તો વન્સ અગેન કમુબેન, થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળ વાત કરતા પહેલા હું આગલા વીકની વાત કરું. આપણા નિલેશભાઈ આપણને સમાચાર આપશે, પણ આ વખતે એટલા માટે વાત કરું છું કે જરાક જાણી લેવું પડે. આપણે વિવિધ વિષયો પર વાત કરીએ છીએ. ગયા વીકે ડોક્ટર ગૌતમ બોડીવાલાની વાત કરી. વિચાર કરો કે કોઈ ઇન્ડિયન ડોક્ટર એના નામે 20-25 વર્ષ પહેલા હોસ્પિટલમાં આખું વિંગ મને £7.5 મિલિયન ના ખર્ચે નામ આપે, ગૌતમ બોડીવાલા વિંગ. એ આપણું પ્રાવીણ્ય છે, એ આપણું અનુદાન છે. હવે આવતા વીકે વાત કરવાના છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. બીજા સમાચારમાં આ બધી માહિતી આવશે અને જરૂર પડે આપ શ્રીભાઈને કહેજો, તમને મોકલી આપશે લિંક. પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અદભુત કામ કરે છે. ફક્ત કડવા પાટીદાર, એમાં કોઈ જ્ઞાતિ કે સંપ્રદાયનું કોઈ બંધન નથી, પણ બહુ મોટું કામ થાય છે. દર ગુરુવારે 3 વાગે. અત્યારે તો આપણે 26મી સપ્ટેમ્બરે જવાનું છે ત્યાં અમદાવાદની ઉત્તરમાં. તો આપ જરૂર મળશું. નિલેશભાઈ, આપ સમાચાર સંભળાવો. વન્સ અગેન જે હાજર છે એ બધા આભાર માનું છું. નથી આવ્યા, ડોન્ટ વરી, યુટ્યુબ કાલે શિરીષભાઈ શરૂ કરશે. પણ વન્સ અગેન કમુબેન, હું ઘણા બધાને જાણું છું. Thank you, CB Bhai, so much. I'm so grateful. તો થેન્ક યુ વેરી I મચ. am grateful, CB Bhai, કે તમે મને ચાન્સ આપો છો આવી રીતના, અને જેટલાને હેલ્પ થાય એટલાને. It is absolutely my pleasure. બેન આવું ના બોલો,
ખરેખર તો ચાન્સ તમે અમને આપો છો. બરોબર ખરું બેન? બરોબર કે નહીં? તમે આટલું કષ્ટ પાડો છો. વી આર ગ્રેટફુલ ટુ યુ. હવે આપણે નિલેશભાઈ, આપ આ વખત સમાચારો વાત કરી પૂરું કરીએ, પણ વન સેકન્ડ તમને કહું, જે બધા જે પ્રેક્ષકો છે, મિત્રો છે, આભાર માનું છું. તમને ગમતું હોય તો બીજા પણ કહેજો. ના હાજરી અપાય તો યુટ્યુબ જોઈ લેજો. યુટ્યુબ બહુ સરસ આજકાલ આપણી બહુ સરસ લોકો માને છે. ગુજરાત સમાચાર, એશિયન વોઇસ, મારું સાથી મંડળ પ્રયત્ન કરે છે કે અમારા વાચકોની વિવિધ પ્રકારે સેવા કરવી. આ અમારી સેવા યજ્ઞ, જ્ઞાન યજ્ઞનો ભાગ છે. આપ એમાં અમને જે મદદ કરો છો, સોનો આભાર માની બનશે. થેન્ક યુ વેરી મચ. નિલેશભાઈ, આપ શરૂ કરો હવે. થેન્ક યુ. બાય ઓલ. થેન્ક યુ સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. મોદી મંત્રીમંડળે રામનાથ કોવિંદ કમિટી દ્વારા રજૂ થયેલા વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ દેશમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવાની દિશામાં મહત્વનું પગલું ભરાયું છે. સંસદના શિયાળુ સત્રમાં આ માટેનું બિલ રજૂ થવાની સંભાવના છે. ભારતના હરિયાણા અને પંજાબમાં સક્રિય ગેંગસ્ટરોની લડાઈ હવે બ્રિટન પહોંચી. અહીં પણ તેમણે પ્રતિસ્પર્ધી ગેંગના સભ્યોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ગેંગસ્ટર કૌશલ ચૌધરીની બબીહા ગેંગ દ્વારા લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિકટના મનાતા બિઝનેસમેન અમન બનવૈતના વ્હિટલી ક્રેસન્ટ સ્થિત નિવાસસ્થાન પર હુમલો કરીને ત્યાં પાર્ક કરાયેલી લક્ઝરી કારોને આગ ચાપી દીધી હતી. અમન બનવૈત પંજાબના લુધિયાણાનો વતની છે. જમ્મુ કાશ્મીરના મતદારોએ એક દશકા બાદ યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં બુધવારે પ્રથમ તબક્કાની 24 બેઠકો પર 58% મતદાન કર્યું હતું. બહુચર્ચિત કલમ 370ની નાબૂદી બાદ પહેલી વખત યોજાયેલી ચૂંટણીમાં મતદાન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ભારતીય વિદેશ મંત્રાલય નાયરોબી સ્થિત ભારતીય હાઈ કમિશનમાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી રોહિત વઢવાણાની બોલિવિયાના એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. વર્ષ 2010ની બેચના યુવા IFS અધિકારી અને જાણીતા કટાર લેખક શ્રી રોહિત વઢવાણા આ પૂર્વે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં ફરજ બજાવી ચૂક્યા છે અને તેમના સરળ તથા મૈત્રીપૂર્ણ સ્વભાવ થકી બ્રિટનવાસી ભારતીય સમુદાયમાં આગવી લોકપ્રિયતા ધરાવે છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. ન્યુયોર્કના મેલવિલેમાં આવેલા સુપ્રસિદ્ધ PAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો તેમજ બહારના રસ્તા કેટલાક તોફાની તત્વોએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી સૂત્રો લખતા ભારતીય સમુદાયમાં આક્રોશ સાથે ચિંતાનું બોજ ફરી વળ્યું છે. વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરથી 3 દિવસના અમેરિકા પ્રવાસે પહોંચી રહ્યા છે. તે પૂર્વે જ બનેલી આ ઘટના પાછળ ખાલિસ્તાની સમર્થકોનો હાથ હોવાનું મનાય છે. બ્રિટિશ અને આઇરિશ નાગરિકો સિવાય તમામ વિઝિટર્સ હવે યુકે પહોંચતા પહેલા દેશમાં પ્રવેશવાની મંજૂરી લેવી પડશે. ETA તરીકે ઓળખાતી ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન સિસ્ટમ નવેમ્બરથી લાગુ થશે એમ હોમ સેક્રેટરી કુપરે જણાવ્યું છે. યુરોપ સિવાયના તમામ દેશોના પ્રવાસીઓ માટે લાગુ થનારી આ જોગવાઈ અંતર્ગત યુકે આવતા કે ટ્રાન્ઝિટ કરતા તમામ પ્રવાસીએ £10 ચૂકવવા પડશે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ વેરી મચ. ફરી સાચવજો, મજા કરજો. વન સેકન્ડ કમુભાઈ અને મિત્રો, ઓમ નમઃ શિવાય. થેન્ક યુ.